નમસ્કાર એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ લોકસભા બેઠક ઉપર 7 વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું। લોકસભા બેઠક ઉપર 1893 મતદાન મથક ઉપર મતદારોએ મતદાન કર્યું। ભરૂચ જિલ્લા કલેક્ટરે સહપરિવાર સાથે મતદાન કર્યું। इंडिया गठबंधनના ઉમેદવારે બંને પત્નીને સાથે રાખી દેડિયાપાડામાં મતદાન કર્યું। મતદાન બાદ इंडिया गठबंधनના ઉમેદવારે વિવિધ બૂથોની કરી મુલાકાત। વાગરા આલિયા બેટ ઉપર રહેતા મુસ્લિમ જટ જાતિના મતદારોએ ઉત્સાહભેર કર્યું મતદાન। પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો કર્યો આક્ષેપ। ભરૂચમાં કિન્નર સમાજના લોકોએ સામૂહિક મતદાન કરી મતદારોને કુટુંબ સાથે મતદાન કરવા કરી અપીલ। ભરૂચ લોકસભા બેઠક ઉપર પ્રથમ વખત મતદાન કરનારા યુવાન યુવતીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કર્યું મતદાન। ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ। રશિયન આફ્રિકન ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। શો બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ। મોબાઈલ નંબર 8809000175 82 102 26 670। નિહાળવાનું ચૂકશો નહીં। ભરૂચ લોકસભા બેઠક ઉપર 7 વિધાનસભાના મત વિસ્તારના 1893 મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા કરાઈ તો ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ સહપરિવાર સાથે મતદાન કર્યું હતું। ભરૂચ લોકસભા બેઠક ઉપર 13 ઉમેદવારોના ભાવિ માટે મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી જ 1893 મતદાન મથકો ઉપર શરૂ કરાયું હતું, જેના પગલે મતદારોએ પણ ઉનાળાની ગરમીને ધ્યાને રાખી મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર દોટ મૂકી હતી। જો કે 11 વાગ્યા બાદ તાપમાનનો પાળો શરૂ થતાં જ મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી ઘટતી જોવા મળી હતી। જો કે ઘણા મતદાન મથકોની 100 મીટરની હદમાં જ વિવિધ પક્ષોના કાર્યકરોના ટેબલ બૂથ જોવા મળતા ચૂંટણી વિભાગે પણ કાર્યવાહી કરી હતી। ભરૂચ લોકસભા મત વિસ્તારમાં 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં ડેડિયાપાડા, કરજણ અને ભરૂચની 5 વિધાનસભા મળી 7 વિધાનસભા મત વિસ્તારમાં લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા 7 મેના 7 વાગ્યાની સવારથી જ મત વિસ્તારમાં 1893 મતદાન મથકો ઉપર ઈવીએમ મશીન મૂકી મતદાન પ્રક્રિયા કરવામાં આવતા મતદારોએ લોકશાહીના મહાપર્વ મનાવવા માટે સવારથી જ મતદાન મથકો ઉપર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લાંબી કતારો જમાવી હતી અને સવારથી જ મતદારો પોતાનો મત આપી આંગળીના મતદાનના ચિહ્ન સાથેના ફોટા પાડી સોશિયલ મીડિયા ઉપર મૂક્યા હતા અને મતદાન મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને સંવેદનશીલ વિસ્તારમાં પણ મતદાન મથકો ઉપર એસઆરપી સહિતની ટીમોને ખડે પગે રાખવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં લોકશાહીનું મહાપર્વ જામી રહ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ પોતાની પત્ની સાથે મતદારોની કતારમાં ઊભા રહી મતદાન કર્યું હતું અને મતદારો પણ મતદાન કરવા જાગૃત થાય તેવી અપીલ કરવા સાથે મતદારોને લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરવા માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ અપીલ કરી હતી। મિત્રો, મતદાન એ પરિવારનો અને લોકશાહીનો ઉત્સવ છે અને આ ઉત્સવમાં મેં મારા પરિવાર સાથે ભાગ લીધો છે। અમે સહપરિવાર વોટિંગ કર્યું છે। હું જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરીશ કે પરિવાર સાથે આ મતદાન કરીએ, બધા મતદાન કરીએ અને આ પવિત્ર ફરજને નિભાવીએ। બે વસ્તુ ધ્યાન રાખજો કે વોટર આઈડી કાર્ડની સાથે સાથે અન્ય પણ પુરાવાઓ વેલિડ છે। આપને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ મળી હશે
તો એના થકી આપ નંબર અને બૂથ લોકેટ કરી શકો છો, એ પણ અંદર માહિતી એમાંથી મળી રહે છે. મોબાઈલ અલાઉડ નથી બૂથની અંદર. અને ફરીથી આ પવિત્ર ફરજ તમામ લોકો નિભાવે એવી ખૂબ ખૂબ અપીલ છે આપને. વાગરા આલિયાપેટ ઉપર રહેતા મુસ્લિમ જટ જાતિના મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું, પરંતુ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો છે. ભરૂચ જિલ્લાના અરબી સમુદ્ર તેમજ નર્મદા નદીના સંગમ પર આવેલા આલિયાપેટ વિસ્તારમાં વસતા મુસ્લિમ જટ જાતિના મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા બેટ વિસ્તારમાં વસતા મતદારો માટે કન્ટેનરમાં બૂથની વ્યવસ્થા કરી મતદાન માટે આગવી વ્યવસ્થા કરી હતી. સવારથી જ મતદાન માટે મતદારોની કતારો જોવા મળી હતી. આલિયાબેટ પર વસતા મોહમ્મદ હસનભાઈએ પણ કહ્યું હતું કે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને અહીં 500ની વસ્તી છે. વર્ષોથી અમે અહીંયા વસ્યા છે. 2022થી 2024 સુધી જે પણ ચૂંટણી થઈ તેમાં અમે પૂરું મતદાન કરીએ છીએ. સરકાર દ્વારા મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે, સારી વાત છે. અમારે દૂર સુધી મતદાન માટે જવું પડતું હતું, તે સમસ્યા દૂર થઈ છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે સૌથી મોટી સમસ્યા અમારા ગામમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી. પીવાના પાણીની સમસ્યા પણ હોવાનું જણાવ્યું હતું. પીવાનું પાણી 10 કિમી દૂરથી લાવવું પડતું હોવાનું કહ્યું છે. પાણી ટેન્કરથી લાવવું પડતું હોવાનું જણાવ્યું છે. અહીં માર્ગની સમસ્યા, વીજળી તેમજ પીવાના પાણીની સમસ્યાએ પણ મુખ્ય પ્રશ્ન હોવાનો આરોપ लगाव्यो છે. मेरा नाम मोहम्मद भाई हसन भाई जत, गांव आलियाबेट, तालुको वागरा, डिस्ट्रिक्ट भरूच. और आलियाबेट में करीबन 140 घर है जो 500 की आबादी रहती है. और बरसों से 5-6 पीढ़ी से हमारे बाप दादाओं से हम इधर ये गांव में बसे. और 2022 से अभी 2024 तक जो भी हमारे चुटनी आती है, लोकसभा, विधानसभा, हम पूरा यहाँ मतदान करते हैं. और सरकार श्री ने हमको मतदान इधर दिया है तो वो अच्छी बात है. हमारे आगे जाने के लिए जो जाना पड़ता था तो वो तकलीफ जाने के हमारी कम हुई है. लेकिन इससे बड़ी समस्या गांव की जो है वो समस्या ये, यहाँ पूरे गांव के अंदर बिजली का कनेक्शन नहीं है, बिना बिजली के लोग रहे हैं. और जो गांव है उनमें पीने का जो पानी की समस्या है वो उनसे ज़्यादा है, क्योंकि पीने का पानी करीबन 10 किलोमीटर से दूर से लाना पड़ता है टैंकर से. तो वो हमारे घर के खर्चे से लाना पड़ता है. और यहाँ लोग रहते हैं, उनका पूरा व्यवसाय पशुधन के साथ जुड़ा हुआ है. वो पशुधन पे जाते हैं. और सब जो आर्थिक परिस्थिति से, मतलब नॉर्मल परिस्थिति से गरीब परिवार रहते हैं. तो यहाँ सबसे ज़्यादा रोड, रास्ता, बिजली और पानी सबसे बड़ी समस्या यहाँ ये है. ભરૂચમાં કિન્નર સમાજના લોકોએ પણ સામૂહિક મતદાન કરી મતદારોને કુટુંબ સાથે મતદાન કરવા અપીલ કરી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસતા કિન્નર સમાજનો અખાડો આવેલો છે અને આ અખાડામાં વસતા કિન્નર સમાજને પણ વિધાનસભા બાદ લોકસભામાં પણ મતદાન કરવાનો મોકો મળતા કિન્નર સમાજના લોકોએ સમૂહમાં મતદાન કરી મતદારો પણ પોતાના કુટુંબ સાથે મતદાન કરી લોકશાહીને ઉજાગર કરે તેવી અપીલ કિન્નર સમાજના અગ્રણી કોકિલાબા કુંવર નાયકે કરી હતી. સાથે ચૂંટણીમાં પણ મતદારોને જાગૃત કરવાનું કામ કિન્નર સમાજના લોકોએ કર્યું છે. કિન્નર સમાજના લોકોએ વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર લોકોના ઘર સુધી પહોંચી મતદાન જાગૃતિ માટે તેઓના પ્રયાસ કર્યા હતા. અને આજે અમે પૈસા લેવા નહીં કે રૂપિયા ઉઘરાવવા નથી આવ્યા, પરંતુ તમને કહેવા આવ્યા છે કે મતદાન કરવાનું ચૂકશો નહીં તેમ કહી ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારના મુખ્ય ઘણા વિસ્તારોમાં તેઓએ ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને જાગૃત કરવાનું કામ પણ કિન્નર સમાજે કર્યું છે. અને આજે સમૂહમાં કિન્નર સમાજ દ્વારા મતદાન કરી લોકો પણ કુટુંબ સાથે મતદાન કરે તેવી અપીલ કોકિલાબા કુંવરે કરી હતી. બોલું આજે આપણા ભારત દેશની અંદર જે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને જે આપણો મતાધિકાર છે એ મતનો આપણો જે અધિકાર છે, આપણો જન્મસિદ્ધ અધિકાર છે. 18 વર્ષની ઉંમર થયા પછી આપણને ભારત સરકારે જે વોટ આપવાનો હક આપ્યો છે એ દરેક નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે આપણો વોટ આપો અને તમારા કુટુંબમાં અને તમારા ફળિયામાં, સોસાયટીઓમાં દરેકની જોડે વોટ અપાવો, દરેકને આગ્રહ કરો. અમે કિન્નર સમાજ જો આટલી વહેલી સવારે વોટ આપવા આવતા હોઈએ તો દરેક પબ્લિકને જાગૃત થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. જય ભારત, જય હિન્દ. લગ્ન જીવન પ્રારંભ પૂર્વે જ વરરાજાએ મતદાન કર્યું તો વિદાય લેતી કન્યાએ પણ મતદાન કર્યું હતું.
લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી અને ચૂંટણીમાં મતદાન કરવું મહત્વનું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલા ગામે વરરાજા કમલેશ વસાવાએ લોકશાહીમાં ભાગીદાર થવા સાથે પ્રભુતામાં પગલાં પાડતા પહેલા લગ્નની પીઠી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન બાદ લગ્ન જીવન સાથે બંધાનાર છે. તો બીજી તરફ જંબુસર તાલુકાના બોજાદરા ગામે લગ્નમાં કન્યાએ વરરાજા સાથે વિદાય લેતા પહેલા મતદાન કરવાની ઈચ્છા સાથે કન્યા મિત્તલ ઠાકોર નામની દુલ્હન બોજાદરા ગામે મતદાન કરી બાબુલ કી દુઆ લેતી જા તુજકો સુખી સંસાર મિલેના સોંગ સાથે વરરાજા સાથે રડતી આંખે વિદાય લીધી હતી. આમોદ નજીક પિકઅપ ચાલકે રાહદારીને અડફેટે લઈ લેતા રાહદારીનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત થયું હતું. આમોદ શહેરના પુરસા રોડ ઉપર નવી નગરી વિસ્તારમાં રહેતા 54 વર્ષીય અયુબ અભરામ ખોખર જેઓ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા તે વેળાએ જ આમોદ જંબુસરને જોડતા હાઈવે નંબર 64 જે માર્ગ ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલા પિકઅપ ટેમ્પોના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા અયુબભાઈને ટક્કર મારી હતી. ઘટનામાં રાહદારી અયુબભાઈનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી હતી. અત્યારે આપણે નેશનલ હાઈવે નંબર 64 પર દાંડી યાત્રા માર્ગ પર ઊભેલા છે. આ રોડનું કામગીરી હાલમાં જ નવીનીકરણ કરવામાં આવેલું હતું. છેલ્લા 2-2.5 મહિનાથી આ રોડ તૈયાર થઈ જવામાં આવેલો છે અને જે તે અધિકારીને વારંવાર રજૂઆત કરીને અમારે માંગણી કરેલ હતી કે અહીંયા ડિવાઈડર અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, પરંતુ 2.5 મહિના થઈ ગયા. આ રોડ પણ બની ગયો, કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી. વારંવાર એક્સિડન્ટના ભય રહે છે. અગાઉ પણ 2 વખત એક્સિડન્ટ થયેલા હતા. એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી. તે વખતે એ અધિકારીએ અમને દિલાસો આપેલો હતો કે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકરો મુકાઈ જશે. હમણાં હાલમાં જ 5-6 દિવસ પહેલાં જ એક એક્સિડન્ટ થયું હતું આમ જ 4 રસ્તા પર. તે વખતે પણ એ અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી, પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે 2 દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે, પણ હજુ સુધી કરવામાં આવેલ નથી. આજે સવારના 5 થી 6ના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે, એક્સિડન્ટ થયું છે. હવે આ બાબતે અમે ટેલિફોનિક જાણ કરી છે, પણ હજુ સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી. એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે અને આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલાં ભરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. શું નામ તમારું? બાબુભાઈ બરફવાલા. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ બંને પત્ની સાથે દેડિયાપાડામાં સવારે મતદાન કરી વિવિધ બૂથોની મુલાકાત કરી હતી. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉત્સાહ અને ઉમંગ વચ્ચે મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ પોતાની બંને પત્ની સાથે દેડિયાપાડાના મતદાન મથક ઉપર મતદાન કર્યું હતું. મતદાન બાદ લોકસભા બેઠક ઉપર યોજાઈ રહેલા મતદાનના બૂથો ઉપરની પણ મુલાકાત કરી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકો મતદાન કરી શકે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. ચૈતર વસાવાએ 50,000 મતથી જીતવાની આશાઓ પણ વ્યક્ત કરી હતી. લોકશાહીનો પર્વ છે. એમાં દુનિયામાં આપ સૌ જાણો છો કે ભારત એ સૌથી મોટો લોકશાહી દેશ છે. ત્યારે અમે તમામ પુખ્ત વયના વડીલો, માતા બહેનો, યુવાનોને અપીલ કરીએ છીએ, આપને જે સંવિધાનિક મતાધિકારનો અધિકાર મળ્યો છે, ત્યારે તમામ લોકોએ પોતાના પરિવાર સાથે ઘરથી પોતાના મતબૂથ પર જઈને ત્યાં પોતાનો અમૂલ્ય મત આપીને, એક મત દેશના નિર્માણ માટે આપીને બધાએ સહયોગ કરવો જોઈએ અને વધુ ને વધુ ઊંચું મતદાન થાય એવી સૌને અપીલ કરીએ છીએ. સાથે સાથે આજે અમે ભરૂચ બૂથો પર અમે ઉપસ્થિત છે. ત્યારે આ ભોલાવ, ઝાડેશ્વર જેવા બૂથો પર કેટલાક અસામાજિક તત્વો પોતાની આઈડેન્ટિટી નથી, કાર્ડ નથી, છતાંય અંદર ઘૂસે છે અને પોતાની સરકારનો રોબ જમાવવાની વાત કરે છે. ત્યારે એમને પણ કહેવા માંગીએ છીએ, ક્ષત્રિય સમાજને ગાળ દેવાથી, પટેલ સમાજને ગાળ દેવાથી કે આદિવાસી સમાજ કે ચૈતરભાઈને ગાળ દેવાથી મત નથી મળવાના. અગર તમે 30 વર્ષમાં કામ કર્યું હશે તો કામ ગણાવીને તમે મત માગી શકો છો. આવી રીતના દારૂની લેરમછર કરવાથી કે દાદાગીરી કરવાથી લોકો તમને મત નથી આપવાના. આ વખતે તમારી કરણી અને કથની લોકો જાણી ગયા છે. એટલે ભરૂચ લોકસભા અમે આ વખતે જીતીએ છીએ અને 50,000ના વધારે લીડથી જીતીએ છીએ. ભરૂચ નગરપાલિકાના કર્મચારીએ ઈવીએમ મશીનમાં કોને મત આપ્યો તેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકવો ભારે પડ્યો છે.
ભરૂચ નગરપાલિકામાં ચેતન સોલંકી ફરજ નિભાવે છે અને તેને ચૂંટણીલક્ષી માહિતગાર હોવા છતાં હળકપદુડા બની ભાજપની ઈવીએમ મશીનમાં મતદાન કર્યું હોવાનો ફોટો મોબાઈલમાં પાડી સોશિયલ મીડિયા ઉપર મૂકતા ચૂંટણી પંચના મતદાન મથક ઉપર મોબાઈલ નહીં લઈ જવાના પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ લઈ જતા ચૂંટણી વિભાગના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું અને વાયરલ ફોટાના આધારે તેની સામે કાર્યવાહી કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે. પાલેજમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ મતદાન કર્યું હતું. ભરૂચના પાલેજના 10 બૂથો ખાતે મતદારોએ સવારથી જ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ગુજરાતની તમામ લોકસભા બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. પાલેજ ખાતે તમામ 10 મતદાન મથકો પર જાગૃત નાગરિકોએ પરિવારો સાથે મતદાન કર્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને ભરૂચ લોકસભા બેઠક ઉપર પાલેજ ખાતે 10 મતદાન મથક ખાતે મતદાન સવારથી જ મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહભેર પોતાનો કિંમતી મત આપ્યો હતો. પાલેજ ખાતેના 10,600થી વધુ મતદારો નોંધાયેલા છે. તેઓ પોતાનો મત આપવા માટે ઉનાળાના તાપ અને અસહ્ય ગરમીમાં પણ મતદાન કરવા મતદારોની કતારો જોવા મળી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર છાસવારે અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે. ગઈકાલે રાત્રે ટેન્કર નંબર GJ12 BW 1952 તેમજ આઈસર ટેમ્પો નંબર GJ36T 1470 વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો. જેમાં અકસ્માત બાદ ટેન્કર રોડના વચ્ચોવચ્ચ પલટી મારી જતા ત્રણેય ટ્રેક બ્લોક થઈ ગયા હતા. અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા હાઈવેની ટ્રેક બ્લોક થતાં ગણતરીના કલાકોમાં જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ટેન્કરમાં એસિડ ભરેલું હોય જે લીકેજ થવાની શક્યતાઓ વચ્ચે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ડીપીએમસીના ફાયર ફાઇટરોની ટીમે ઘટના સ્થળે દોડી આવી લીક થયેલા કેમિકલ ઉપર પાણીનો માળો ચલાવી કોઈકને પણ ગેસ કે કેમિકલની અસર ન થાય તેવા પ્રયાસો કર્યા હતા. અકસ્માત નડેલા વાહનોને પણ ક્રેનની મદદથી રોડની સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો મૂકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં મરહુમ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પિતાની દુઆઓ લઈ મતદાન કર્યું હતું. રાજ્યસભાના સાંસદ અને સોનિયા ગાંધીના સલાહકાર મરહુમ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે સવારે કબ્રસ્તાનમાં પિતાની કબર ઉપર પહોંચી દુઆઓ કરી પીરામણ ગામે મતદાન મથક ઉપર પહોંચી મતદાન કર્યું હતું અને પોતાના પિતાને યાદ કરવા સાથે મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. मैं यहाँ मीडिया के माध्यम से कहना चाहूँगी कि सबको बाहर निकलना चाहिए, अपने वोट का अधिकार का इस्तेमाल करना चाहिए. इस बार बदलाव होना चाहिए, परिवर्तन होना चाहिए. नहीं, चुनाव के प्रचार में आपने क्यों, मुझे अंडमान में भी देखा होगा, आपने उत्तर प्रदेश में भी देखा होगा, पूरे गुजरात में देखा है. यहाँ पे भी बैक एंड पे जो हमसे हो रहा है हम कर रहे हैं, पर भरूच में अलायंस सीट पे कैंपेन करने का मौका मिला नहीं, गुजरात में हम लोग ये पूरी उम्मीद रख रहे हैं कि इस बार मोदी जी हैट्रिक नहीं कर पाएंगे. 400 प्लस के लिए जो हम लोगों ने कैलकुलेशन किया था, तो शायद पाकिस्तान में भी चुनाव हो तो वहां से सीटें लेकर आएंगे मोदी जी, तो 400 पार होगा जरूर. ભરૂચ લોકસભા બેઠક ઉપર પ્રથમ વખત મતદાન કરનારા યુવાન યુવતીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કર્યું હતું. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં પુખ્ત વયના થયેલા યુવાન અને યુવતીઓને પ્રથમ વખત મતદાન કરવાનો મોકો મળતા ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરી તેઓએ પણ આવનારા યુવા પેઢીને મતદાન કેમ કરવું તે અંગેનો સંદેશો આપ્યો છે અને દરેક મતદાર પોતાનું કામ છોડીને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ પ્રથમ વખત મતદાન કરનાર યુવાન યુવતીઓએ કરી હતી. મારું નામ ઉગના છે, હું ઇમરાન પાર્કમાં રહું છું. આજે મારો ફર્સ્ટ વોટ હતો. મને અપેક્ષા છે કે સારી સરકાર આવે અને બધા વધુ मतदान કરે. मेरा नाम हुस्ना है और मैं भरूच की रहने वाली हूँ. मैं इस बार मैंने पहली बार वोट दिया है. आज इस बार मैं 19 साल की हुई हूँ और मेरी सबसे अपील है इस देश के युवा वर्गों से, ताकि वो लोग इस बार भी वोट दें और ऐसे लोगों को वोट दे जो हमारे देश को आगे बढ़ा सके. મારું નામ મોહમ્મદ ઝૈદ છે. આ વર્ષે હું પ્રથમ મતદાર છું અને મને ઘણી ખુશી છે કે આ વર્ષે હું પ્રથમ મતદાર છું. અને મારી તમામ જે પ્રથમ મતદાર છે, જે નવયુવાનો, એમને મારી જ માંગ એ છે કે તમે આ વખતે મત આપો અને એવા નેતાને ચૂંટીને લાવો જે કામ કરે, રોડ રસ્તા, જે ઘણી આપણી પશ્ચિમ વિસ્તારમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાને પૂરી કરે. અને હું એવા જ નેતાને ચૂંટીને લાવીશ જે પોતે પણ એજ્યુકેશન હોય અને બીજાને પણ એજ્યુકેશન આપે. Sahil and Sunny. Here I am going to talk about my experience of giving vote for the first time. I felt very happy after giving it.
એલ સાહિલ, આ મારી બેન સાન્યા અને આ મારો ભાઈ સમીર. અમારા પહેલા મતનો અનુભવ સારો અને સરળ રહ્યો. અમને એ છે કે અમે અમારા મતને અમારા અધિકારનો ઉપયોગ દેશના ભવિષ્ય માટે કર્યો તો અમારા માટે સારી અને ગર્વની વાત રહી. मेरा नाम अरशद सैयद है और ये मेरा भाई शाकिर सैयद है. हमारा पहला वोट था तो हमको देखकर बहुत अच्छा लगा और हमें गर्व है कि हमने हमारे देश के लिए अच्छा काम किया और अच्छा कोई લીડર ચૂઝ કરા. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠક ઉપર 7 વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું. લોકસભા બેઠક ઉપર 1893 મતદાન મથક ઉપર મતદારોએ મતદાન કર્યું. ભરૂચ જિલ્લા કલેક્ટરે સહપરિવાર સાથે મતદાન કર્યું. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે બંને પત્નીને સાથે રાખી દેડિયાપાડામાં મતદાન કર્યું. મતદાન બાદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે વિવિધ બૂથોની કરી મુલાકાત. વાગરા આલિયા બેટ ઉપર રહેતા મુસ્લિમ જટ જાતિના મતદારોએ ઉત્સાહભેર કર્યું મતદાન. પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો કર્યો આક્ષેપ. ભરૂચમાં કિન્નર સમાજના લોકોએ સામૂહિક મતદાન કરી મતદારોને કુટુંબ સાથે મતદાન કરવા કરી અપીલ. ભરૂચ લોકસભા બેઠક ઉપર પ્રથમ વખત મતદાન કરનારા યુવાન યુવતીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કર્યું મતદાન. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.